આ તમે બધાએ આપણે બી સેવકોના સેવકો છો, મને ખ્યાલ છે નીતુ બાપુના સેવકો છો તમે બધા. એ નીતુ બાપુ અમારા સેવક છે, સેવકોના સેવકો છો બધા. આપણા ત્રિકમ સાહેબના જ છો, ત્રિકમ વસી છો, અને ત્રિકમ વસી તમે બધા રહેવાના છો, ત્રિકમ સાહેબના જ શિષ્યો છો તમે બધા. એટલે એ વર્ષે એ વખતે હું આવ્યો હતો, અને આજે સંત ત્રિકમ સાહેબ વિદ્યા સંકુલ આપણે જબરદસ્ત બનાવી રહ્યા છે. મોટું જબરદસ્ત બનાવી રહ્યા છે. આપણી દીકરીઓ ભણી કરીને એમાં હોશિયાર થાય, સારું સારું એજ્યુકેશન મેળવે તો આપણને કેટલો આશીર્વાદ મળશે, ખરેખર આશીર્વાદ કેટલો મળશે. અમે તો કહીએ છીએ બાપા 5 પૈસા વાપરજો તો તમારા દીકરી દીકરાના ભણતરમાં વાપરજો, બીજે ક્યાંય ના વાપરતા. ખરેખર બાબા સાહેબની આંગળી આમ જ છે, બાબા સાહેબની આંગળી આમ જ છે. શિક્ષિત બનો, જોજો કોઈ પણ ફોટામાં બાબા સાહેબ આ આંગળી કરી છે. એટલે બાબા સાહેબ એક આપણને શાન સમજાવે છે. જો આપણે શાન સમજી દો, આપણે શાન સમજી તો બાબા સાહેબ આપણને શાન સમજાવે છે. શિક્ષિત બનો, પ્રથમ તો શિક્ષિત બનો કે બાબા સાહેબ કે. જો આજે બાબા સાહેબ આપણામાં ના તો આપણો કોઈ ઉધાર નહોતો, ખરેખર ઉધાર પણ નહોતો, ખરેખર તમને ઉધાર પણ નહોતો આપણો. તો બાબા સાહેબ જે આપણા માટે સંગ્રહ કર્યો છે, જેને કેટલા ઉપવાસ કર્યા છે. અમેરિકામાં બાબા સાહેબ જે અભિયાન ચલાવવા માટે ગયા હતા, એનો રાજરત્ન દીકરો એક છે ના ભોગ થઈ ગયો તો છતાંય રમામાં અહીંયાથી તાર કર્યો કે બાબા સાહેબ તમે તો ત્યાં બેઠા છો, અને તમારો એક દીકરો અહીંયા તો કે ભોગ થઈ ગયો છે, મરી ગયો છે દીકરો. કે રમાબાઈ ને હામો તાર કર્યો કે રમા, આ તો મારો એક દીકરો, પણ મારા તો આ છે ના હું લઈને ગયો છું મારે સમાજ માટે, જે સમાજને મારે કઈક હું જે લઈ ગયો છું ને વિદેશની અંદર બંધારણ માટે, જે મારી સમાજને આપવું છે એ પછી નહીં આપ્યો. એક દીકરાનો તો કાંઈ વાંધો નહીં, એની છાતી વિધિ કરી નાખો, પણ મારા લાખો કરોડો દીકરાનો શું થશે એના માટે હું તો વિદેશ તો તાળી પાડો, બાબા સાહેબ નામે તાળી પાડો. મારા બાપ એક માનતા હોય બાબા સાહેબ નું સપનું છે બાપા. અને એ બાબા સાહેબ આપણા ધન્યવાદ છે. જીવતા હતા ત્યારે આપણે કોઈ જાણ્યા નથી, આપણે તેથી નતા જાણતા. અને હું પણ જીવતો છું અત્યારે મને કોઈ નહીં જાણે. ખરેખર આવી બધી મોટી બનાવી. પછી હું છે ને જતો રહીશ ના ત્યારે તમે એમ કહેશો કે બાપુ કેવું કામ કરી લે, જો તો ખરા.